તો ગીર સોમનાથના તાલાલામાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી। વીરપુર ગામમાં 12 વીઘા જમીન પરથી દબાણો કરાયા દૂર। 6 કરોડની કિંમતની જમીન પર દબાણો તોડી પાડવામાં આવ્યા। તો ફરી એક વખત દબાણ હટાવવાની કામગીરી ગીર સોમનાથમાં કરવામાં આવી। તાલાલામાં વીરપુર ગામમાં 12 વીઘા જમીન પર જે દબાણો કરી દેવામાં આવ્યા હતા, જે ગેરકાયદે દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા। 6 કરોડની કિંમતની જમીન પર દબાણો તોડી પડાયા। संवाददाता दिलीप मोरी फोन लाइन थी जोड़ाई चुक्या है। जी दिलीप, तो 6 करोड़नी किंमतनी जमीन परथी गैरकायदे दबाणो दूर करवामां आव्या छे, शुं वधारे माहिती? વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટર છે ડીડી જાડેજા, જે જ્યારથી તેણે અહીંનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી દબાણો છે તે હટાવવાની કામગીરી સત્વરે હાથ ધરી છે। સૌપ્રથમ સોમનાથ મંદિરના આસપાસ વિસ્તારના દબાણો દૂર કરાયા હતા, ત્યારબાદ ઈનાજ અને આસપાસના વિસ્તારના મતલબ કે અલગ અલગ કોડીનાર હોય કે અન્ય શહેરો યા તમામ જગ્યા ઉપર દબાણો છે જ્યાં હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પછી વધુ એક વખત દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। અને આજે તલાલા ગીરનું વીરપુર ગામ છે, આ વીરપુર ગામમાં 6 કરોડની કિંમતની આશરે 12 વીઘાથી પણ વધારે જમીન હતી, જેના ઉપર દાયકાઓથી દબાણ હતા અને આ દબાણોને આજે જિલ્લા કલેક્ટર ત્યાં પહોંચ્યા હતા ઝાપટા સાથે, અને આ તમામ દબાણો છે જેને દૂર કરવામાં આવ્યા છે। જી जी दिलीप, समग्र माहिती बदल आभार।